ખરી બલા પાછળ પડી ઓલે હણે કે કેમ પીછો છોડાવું તા તો હું બરોબર બને નાનો ભૂત કામ નાખી કોમ મારવાના અલ્યા ગોડિયા તો મારા હારા બાબાનું આશ્રમથી લોહી કાઢી નો છું યાર. હવે અને મને કઈથી લાવ્યો આવું ખતરનાક છો બળગાળ બળગી ગયેલો છે હવે આ બાબો મરી ગયો એમ લાગ્યો બોલે લે બહુ દિલો તન પાડી દીધો હવે શું? હવે તું ટેન્શન નથી લે મારે કન બીજો બી એક બાબો છે જે આખી જોગડો આપણે તો લઈને કદાચ તો હદરી જશે હા ને હંડા ના વન પકડજે હાલ નહીં તો માથે પડી મને પકડી દે મારા સભા તો માથે પડી છે. वो प्रदीप भाई साइड में रखो एक बात को હું कुछ खबर પેલો મરી જવાનો ભલે મરી જવાનો વાંધો નહીં બરાબર મને 110% એનું ભૂતડું કાઢવાનું બરાબર આપણે બીજા તો જઈએ છે પણ એ આપણું કોમ થઈ જશે ખરું ને? અરે 110% થઈ જશે મારા ભાઈ તારા ભાઈનું ભૂતડું નકળી જ જશે બરાબર પણ એને છેડો રાખજે મારથી દૂર રાખજો આ તો મારે તો છે હમણાં થી જ જશે કોમ હા આ નાટક કરે છે એમ લાગે આમથી ઓને તોલાટે નાશ કરી નાખે આમથી જપતી નથી એટલે પકડો ને ગોડિયા જમણે યાર રીતે મોકલું પડશે હા બરાબર પ્રદીપભાઈ મને યાદ આવ્યું હા આપણે જે જવાના છે ને પેલા બાબા જોડે એ બાબો તો બહાર છે હા બહાર છે એટલે ટૂંકમાં હમણાં પેલા તો કોણ છે અરે હા પેલી હિમાલયની ગુફામાં બરફની અંદર ભારે તપસ્યામ છે બાબો ખતરનાક બાબો એટલે તપસ્યામ જેલો છે બરોબર તો હવે આપણે હાળું 2 દાડા પછી જ મેળ પડે એવું મેળ પડવાનો નથી તો ફોન મારજો ફોન મારે ઓનો ભૂત કાઢવાનો તારો ભાઈ મારો ભાઈ પણ ઓને પકડ અરે તું મને ઓળખ નહીં લોંબી કરી નાખે તને ઓનો ભૂત આપણે કાઢવાનો તારો ભૂત કાઢ નાખવાનો બધું કાઢ નાખું છું એકવાર ભલા તો જાય ગમે તો હું કીધું એ એટલે તને ફોન મારે મારા ભાઈ ચોક્કસ ફોન મારે તું મારો ભાઈ હું તને ફોન મારે હું કીધું બાકી 2 દાડા પછી જ કોમ લાગશે બોલું હું કરે ફોન મારજો તને ફોન મારે તમે જો હું જો હો હા એટલે ભૂલતો ના હા કરે મારા ભાઈ અલ્યા યાર આ મોટા સાખોડ કઈ મિલતી હશે તો કશું મળતું નહીં આ મોટો ને નહીં જતા નહીં આવતા જ હશે મોટો ને તો લગી શું કરું પણ કંઈક કરીએ ભાઈ હા મોટો કઈ પારે ને આવશે ખેતમ રે ના ખેતમ ને ગોમે રે ને દાડ તો લાય હે નવું સેટિંગ માર્યું છે ને બોલાવીએ ખેતર બાજુ હેલો કાલનો ફોન મારો છું લાગતો જ નહીં અરે યાર ફોન નથી હાલતો ઘરના અડકવા જ નથી પછી કઈ વાત કરું સારું એ બધું છોડ તું આપણું દિવેલા વાળું ખેતર છે ને પાછળ નદી છે ને તો આયો ચશ્મા બચમાં લગાવી હા ગોડિયા હું તો થાકી ગયો ના તારા કોમ મેં કશું બરકત આવી અને ફોકટનો પેલા બાવાનો જીવ ગયો શું કરું છું સીધી સીધી અને સીધી મારી હારી નાટક કરતી એવું લાગે ચાલ મારા ગોડિયા નામ ઝંડ ઘર કરીને બેસી ગયો છે એવું લાગે જય લગીન ગોડિયા નામ ઝંડ નહીં નીકળે ને તઈ સુધી મન ચેન નહીં પડે ઓ આ તાર બાપાનું ઘર છે ને તે ગોડિયા એક કામ કરીએ આપણે નદીએ થઈને અને ખેતરમાં રહીને ઓય અહીં સીધા ઘેર ના જઈશું જો રહી આ ગોરી મોરી દેખાતી નહીં ને ઘેર મોટો આવી જશે યાર હિલી આવે હા આયા ગોરી મોરી હા
હા હા હા હા આવો આવો ગોરી મોરી આ તારો ને મારો હાથ એકબીજાના હાથમાં જોઈને મને સરસ મજાનું ગીત યાદ આવી ગયું. જાનું જાનું ગઈ તો નું આખું પણ તારે ગાવું પડે અને એ ગીતમાં તારે નાચવું પડે. મંજૂર છે તને? બંધ ચાર જ થશે. આ ગોડિયાની હાલત બગાડી નોખી છે ઝંડે. મન મેં તો એમ થાય છે કે એક લાફો મારું લપ લઈને લોબી કરી દઉં. હટ, નહીં છોડો ના. અલ્યા હારા ગોડિયા, આપણી નદીએ નાટક ટુમરી વાળા આવ્યા છે કે શું? હારા જો નાચે છે. લે તને જોવા લઈ ગયો. ચાલ. અલ્યા આ તો મારો હારો કિસલો છે. મારો હારો આયો અહીં શું કરે છે? લો એને તારી તો હાથોમાં મારા સાજનનો હાથ, હોઠોમાં મારા દડાની વાત. હાથોમાં મારા સાજનનો હાથ, હોઠોમાં મારા દડાની વાત. શરદ પૂનમની રાત, શરદ પૂનમની રાત, શરદ પૂનમની રાત, શરદ પૂનમની રાત. તારો ને મારો જન્મોનો સાથ, અરે ભવનો ગોરી વેશે સંગાત. હા હા તારો ને મારો જન્મોનો સાથ, ભવનો ગોરી વેશે સંગાત. શરદ પૂનમની રાત, 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 શરદ પૂનમની રાત. તારો બાપો ધોરો દાડો છે. શરદ પૂનમની રાત વારી. હા તે મોટા દાડો જ છે, પણ આ તો અમને શરદ પૂનમની રાતનું મોસમ ડોર પડ્યું હતું, કોઈથી નીકળતું નથી. તો હું ડોર કાઢતેલો. તારા મોટાના માથા ઉપર શું લખેલું છે? માથા ઉપર શું લખેલું છે? કશું નહીં મોટા, ટેટુ વાળો છેતરી ગયો તો મને લાગે. ખોટા હું બસે બગાડ્યા. ચૂપ ચૂપ ચૂપ. અહીં શું કરું છું એમ કે? દિવેલા જોવા આવેલો મોટા, દિવેલા. અલ્યા કોને સમજાવું છું તું? આપણું ખેતર તો આપા છે, આપા થોડી છે. એ છે અમારું બેટું. ભગવાન બચાવી લે. દર વખતે તને ભગવાન બચાવી લેશે, પણ આ ફેરા નહીં બચાવે. અને તારી આ પૂજાળીને આ પાછી કઈ બીજી જાનુડી? સુધર મારા હારા સુધર, તમે તો માથે પડ્યા છો. અરે ચૂપ ચૂપ મોટા, મારા હારો ડખો કરાવે છે. અરે અલી ના જાનુડી. એટલે શું ના? એક બકુડી દીકુડી પૂજારીને તું જાનુડી. અરે મોટા શું કર્યું તે? મેં શું કર્યું? કર્યું તો બધું ત્યાં છે. મારા હરા લઈને મોટા હેલો ગોડ્યો નદીમાં પડ્યો. અલે ગોડિયા ઉભો રે. મારા હારા કઈ નદીમાં પડશે. અલ્યા મારા હારા આ બે જણા તો મારો જીવ લેવા બેઠા છે. ખાલી મારા હારા ગોડિયા મય પડે મરી ગયે. અલ્યા પેલો નાહી જો. ઓ મારા હારા અડધી રાતે આવજે રોમી. એ હારું મોટા 2 વાગે આવે.
વિદ્યાની પાછળ કેમ પડ્યા છો? એની જોડે એવી વસ્તુ છે ને જેનાથી આપણે આખી દુનિયા પર રાજ કરીશું. બસ એની જોડે એવું તો શું છે? એને જ ખબર નથી કે એની જોડે દુનિયાનો 9મો અજૂબો છે. એવું તો 8મો કઈ ગયો? 8મો અજૂબો જાતે હું એડી ડોન એકદમ થોડો ભિખારી બનીને એના ઘેર રોટલી ખાવા ગયેલો. બસ ઘૂ ખાવા ગયેલા ઘૂ? પછી ગોંધી ના હોય તો વગર વેરનું ડાયપર કરો. ઉભો રે, આપણો માણસ તય જ ગયો છે, એને ફોન કરીએ. હેલો, કોણ કોણ છે ત્યાં? હા બોસ, 2 ભાઈ ધાબા પર સૂઈ રહ્યા છે. ખબર થઈ ગઈ. આરતી હોય ચાલુ થઈ ગઈ. લાગે છે મોટો શેતમ નાઈ ગયો. અરે એ ગોળિયા ઉઠ, એ ગોળિયા, ઓ ગોળિયા ઉઠ, ઉઠ. અરે હારા ગોળિયા, મોટો તને ભૂત કરાઈને આવ્યો તો હાથ છોડવાનું ભૂલી ગયો લાગે. હાલ તો કિસલા ત્યાં હાથ છોડાવી દીધા. મોટો હાથ જ નતો છોડતો. એવું? ઓવે તો તને હારું નહીં થઈ ગયું? મને શું થયું હે? એવું? આઈ એમ ફાઈન. હા જા ડીજે રમ જા. એવું? લાય મને થોડીક વાર હોઈ જવા દે યાર. હા બોસ, ફોન મેલો, પેલો ગોળીઓ આપા આવતો હોય એવું લાગે છે. ના હોય, એ ગોળિયું વંઠેલ છે, વંઠેલ. હાચવી રેજે, સટકેલું છે એનું. ઓ મારો હારો ગોળીઓ હિપા આવતો એવું લાગે છે. લાઈને આકાશ જઈને ફોન મથવા દે. અલ્યા હાળા વગર દિવાળીએ કયો ટોટા ફોડે છે? લે ગોળીઓ, અલ્યા મારા હારાને કોણે છોડ્યો? ગોળિયા ચાલ બંદૂક હાલ. અલે માલો ગાડીઓ બંદૂક આપી દે. લો લો મહિના જાય ભાગી જાય. લા 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 બંદૂક આપી દેજો. ઉલી ઉલી મોટાની વાત માની લે. ખરો તો મોનતો નહીં. આ મારો ગાંડીઓ કે આઈ ખવડાવશ તને. હાલ દે બંદૂક આપી દે બેટા. એલી મોલો ગોંડિયો આપી દે બેટા બંદૂક લી. હારો ગોંડિયો હતો હતો. ઓલે મોલી ગોંડી દીકલી આપી દે. કુચી 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 બેટા. લા લા ઓ મારી રે. ઓહો અલ્યા આ તો હારો પેલા ડોનનો મોનો હોય એવું લાગે છે. લાગે છે ગોળીઓને પતાવી દીધો. મારો હારો મને હોય પતાવી દીધો. લા એના ગમે તેમ કરીને હાથ ચાલવા પડશે. ગોળિયા હાલ દે બેટા બંદૂક આપી દે. આપી દે બંદૂક. વિક્રમ ઠાકોર કિસલા બોલો મોટા. આ ગોડિયાને હાથ છોડવાનું તને કોણ કીધેલું? મન તો કોઈ નતું કીધું. મને લાજુ ગોળિયો હમો થઈ ગયો. જોતી ના હોય તો વધારાનો ડ્રાઈવ પણ હું લે કરું છું. હજુ ગોડિયાના મેં જંડ નહીં ને કર્યો. તું પેલા બાબાને માન્યો છો અને પેલા ડોનના મોને માન્યો છો. ના હોય કોઈ તો ખોપરી ખોઈ નથી લે. તો બાબાને હોય પતાવી દીધો. તા તો એ બાબા નકલી છે મોટા. અલ્યા, નકલી નતો
એ બાબો કુંડલી જોઈને ભૂતકાળોની વિદ્યા જોંધેલો. તમે આ કુંડલી આલી નથી? કુંડલી ને આલેલી જરાક તારા ગરમ હિયા દોરી કાઢીને તો જ જો. લાવો બોલ ને જલ્દી. બોલ દીધો મારો ગોંડિયા 2 મિનિટ અહીં ઉપર જો. કુંડલીની બદલે રેશન કાર્ડની જે ઝેરોક્સ મેલેલી મય તારી તો અરે અલે હું હતું છે યાર. હોતું હશે ને રેશન કાર્ડની જે ઝેરોક્સ જ હતી. હેર ઘેર પેલા યુપીને ફોન કરવો પડશે. આ ગોડિયા મારા હારે 2 જણની લાશ પાડી દીધી છે. હું પુતરું કઢાવવું પડશે. લાય યુપીને ફોન મારવા દે. હારું હારું આ શું છે? અલ્યા ગોડિયાન કુંડલી તો અહીં છે. પણ હવે શું કહું, રાખોડી બાબાની તો ગોડિયા રાખોડી બનાવી દીધી. લાય યુપીને ફોન કરવા દે. લાવો એક રેલ ઠોકી નાખ્યા. અરે લેવલ નો ફરક છે ડાર્લિંગ. પ્રદીપનો ફોન હે ભલા ખોટી માથે પડી છે. તે પેલા સમજતો નથી. હા પ્રદીપભાઈ બોલો. અલે યુપી ભાઈ બાબાનું કમનું થયું યાર? હા પ્રદીપભાઈ એ બાબા હજુ નથી આવ્યા. 2 દાડા પછી આવવાનો તો 2 અઠવાડિયા પછી આવશે. હા એ તો ઊંડો પેલા તપસ્યા ઉતરી ગયો એટલે વાર લાગશે ને. આવે એટલે કુમારા ભાઈ તને. હે ઊંડો ઉતરી ગયો? એટલે એમ જમનો ઊંડો ઉતરી ગયો? ચારે આવશે? હા ફોન કરવો ને પાક્કું કાઢ નાખવાનું. અને એમની જોડે તો આપણે સંબંધ હારા છે એટલે કોમ ફટલીન થઈ જશે. ટેન્શન ના લેશો. હા ખરી બલા પાછળ પડી બોલે હળાને કે કેમ પીછો છોડાવું. આ તો હું બળવા પડે નાનો ભૂત કાઢ નાખી કોમ મારવાના. તો હોતી તો ગોડિયો ચેટલો નહીં લાસો પાડ દેશે. મારા હારા નોકરથી બહુ દેવું પડશે. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કોઈ ઉપાડતું નહીં? થોડા સમય પછી લે હરમ ફરી મારવા દે. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી લારા કોઈ ઉપાડતું થોડા નહીં? સમય પછી પ્રયાસ કર. લાગે યુપી વ્યસ્ત હશે. લાય હારા ગોડિયાને લઈને ત્યાં જ જતો રહેવા દે. કિસલા ઓ કિસલા કિસલા બોલો મોટા. જા ગોડિયાને તૈયાર કર દે અને ભૂત કળાવા જવાનું છે. ગોળિયો તૈયાર જ છે યાર. કેમ કે આપણે ગોળિયાને નવડાવ્યો જ નહીં. હે ચમલ્યા અરે ગોળિયાના હાથ છોડે એટલે ગોળિયો ગાલ ઉપર ટેટા ફોડે. એક કોમ કર, જા ઢેલો લેતા આય, જા આવા ને કરવું છે. આવું મોટા. એક કામ કર, તું કળાય જા જા, તું હું નહીં આવતો. નવરી પાછી આખો દાડો રખડી ખાવું છે. ત્યાં ઠેલો તૈયાર કર જા. આવું પાછી હું શું જોઉં છું. ત્યાં ઠેલો તૈયાર કર. લો મોટા આ ગોંડી લો. એટલે કિસલા હા મારા ભાઈ, તારું મોડું જોઈને મને દયા આવી ગઈ. એક કામ કર, હેર તું હોય અમારી જોડે. હું તૈયાર થતા હું મોટા. હું તૈયાર થતા હું. મારા હારા ના લઈ જાઓ તો હું હોય ઉપર પોતાડતો આવ્યો. કિસલા લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એક વાત ખાસ તમે જાણી લેજો કે રવિવારે 1 વાગે અમારો વિડીયો આવતો હોય છે અને આવતો જ રહેશે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતા.